તો નમસ્કાર મિત્રો, હું અરવિંદ તળપદા મિત્રો તમને આજે આ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો। તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ પશુઓ હજારોની સંખ્યામાં પોતાનું પેટ ભરવા માટે પલાયન કરી રહ્યા છે। અને મિત્રો તમને જણાવી દઉં, આ પશુઓ કેટલાય કિલોમીટરનું સફર તય કરીને આટલે સુધી પહોંચ્યા છે, એટલે ના પૂછ્યો વાત। અને મિત્રો ચાલી ચાલીને તેમના પગ પણ થાકી ગયા હશે। આ તમે જોઈ શકો છો, એક બે નહીં પણ 3 થી 4 ગ્રુપ આટલા પશુઓના ટોળામાં અહીંયાથી નીકળી રહ્યા છે મિત્રો। અને ખૂબ જ દયનીય તમે જોઈ શકો છો એમની હાલત પશુઓની। એટલે ઠેક આમ જુઓ તો તમે કચ્છ ભુજથી મિત્રો આ પશુઓ આવી રહ્યા છે। અને હાલમાં બોચાસણ ટોલ ને ડભાસી ગામ આગળ આ પશુઓ આવી પહોંચ્યા છે મિત્રો। ને મિત્રો આ તમે જોઈ શકો છો, રોડની સાઈડ પર આ જે નાનું જે ઘાસચારો હોય છે તે બિચારા ખાઈ રહ્યા છે। અને હજુ એ આગળ જઈ રહ્યા છે, એટલે અહીંયાથી લગભગ બરોડા સાઈડે જઈ રહ્યા છે। બરોડામાં એમને જવાનું છે। તો મિત્રો આ તમે નિહાળી શકો છો વિડીયો પર। અને આ બીજું ગ્રુપ છે, હજુ બીજા ઘણા બાકી છે પાછળ આવવાના। ને આટલી સંખ્યામાં આટલા મોટા પાયે આ પશુઓ અહીંથી જઈ રહ્યા છે। અને આપણે એમને પૂછતા આ ભાઈ કહી રહ્યા છે કચ્છ ભુજથી આવી રહ્યા છે। અને મિત્રો એ ભાઈએ કીધું આપણને કે કચ્છ ભુજથી આવી રહ્યા છે અને જઈ રહ્યા છે વડોદરા। તો મિત્રો એ બાજુ જે એમના કચ્છ ભુજ બાજુ હાલ ચારાની અછત હોવાના લીધે એમને આ કેટલાય કિલોમીટરનું સફર તય કરવું પડે છે પશુઓ માટે જ ખાસ કરીને મિત્રો। અને હા મિત્રો તમને જણાવી દઉં કે આપણી ચેનલ પર જેટલા પણ નવા દર્શક મિત્રો હોય તેમને નમ્ર વિનંતી છે કે મને સપોર્ટ કરવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। તો મિત્રો આવા જ તમને વિડીયો નિહાળવા મળશે આપણી ચેનલ પર। દરેક પ્રકારના વિડીયો નિહાળી શકશો તમે આપણી ચેનલ પર। તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન ક્લિક કરી દેજો મિત્રો। તો આ તમે જોઈ શકો છો, લાસ્ટ છેલ્લું જે ગ્રુપ છે એમનું ટોળું છે પશુઓનું, આ ઘેટાઓનું, તે આ જઈ રહ્યું છે। તમે જોઈ શકો છો કેટલું સુંદર દેખાય છે દ્રશ્ય, પણ એ બિચારા ભૂખ્યા થયા છે। તો મિત્રો વિડીયો નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। વિડીયોને શેર કરજો, લાઈક કરજો મિત્રો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।